નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં આજે ચર્ચા કરી રહ્યા છે ગાયને લઈને, ગૌરક્ષકોને લઈને, ગાયના માંસનું જે વેચાણ છે તેને લઈને પણ ચર્ચા કરી રહ્યા છે। સાથે ગૌરક્ષકો જે રીતે બેફામ રીતે જોવા મળી રહ્યા છે કે જાહેરમાં કોઈ પણ વ્યક્તિ પર જો શંકા જાય છે તો એ શંકાના આધાર પર તેમને જાહેરમાં માર મારવામાં આવે છે અને જ્યાં સુધી એ મોતને ના પડે ત્યાં સુધી એવો ગંભીર રીતે માર મારવામાં આવતો હોય છે। એવા કિસ્સા આપણને ઘણા જોવા મળ્યા છે। એક બાજુ ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એટલે કે કેન્દ્ર સરકાર તરફથી એવી જાહેરમાં ગર્ભિત ચીમકી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ આપવામાં આવી છે કે બની બેઠેલા ગૌરક્ષકોનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। તેમણે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે કાયદો કાયદાનું કામ કરશે, પરંતુ ગૌરક્ષકો જે બની બેઠેલા છે આ પ્રકારની પ્રવૃત્તિ ન કરે અને જાહેરમાં કોઈને પણ માર મારવાની ઘટના ન બનવી જોઈએ। કદાચ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ ગૌરક્ષકો માનતા નથી એવું આપણે માની શકીએ, કાં તો પછી એમને કોઈ ફરક નથી પડતો વડાપ્રધાન રોકે કે ન રોકે, કાયદો કામ કરે કે ન કરે, કોઈને ડર લાગતો નથી, પણ બેફામ અથવા તો બની બેઠેલા જે ગૌરક્ષકો છે એમનું સામ્રાજ્ય ઠેક ઠેકાણે જોવા મળી રહ્યું છે। બીજી બાજુ જે બીફ એટલે કે ગાયના માંસની વાત કરવામાં આવી રહી છે કે જે ગાયની કતલ ન થવી જોઈએ અને સાથે ગાયનું માંસ ન વેચાવવું જોઈએ। આવી આપણે જો એક સામાન્ય પ્રતિક્રિયા આપવા માંગીએ તો પછી દરેક જગ્યાએ ભારતમાં તેની પર પ્રતિબંધ હોવો જોઈએ। તો ઘણા બધા રાજ્યોમાં એવા કાયદા છે, ગુજરાતમાં પણ સખત કાયદો છે, પરંતુ ઘણી જગ્યાએ એવા કાયદા છે કે જેમાં બીફ પર એટલે કે ગૌ માંસ પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ છે જ નહીં અને ત્યાં જાહેરમાં આપણને બીફ પાર્ટીઓ પણ યોજાતી ઘણી જોવા મળી, જેને લઈને પણ હોબાળો જોવા મળ્યો। અને આવી પરિસ્થિતિની અંદર પરીકરજી એવું નિવેદન આપી ચૂક્યા છે કે ગોવાની અંદર જે બીફ છે એ ખૂટવા દેવામાં નહીં આવે, એટલે કે ત્યાં એનો સીધો મતલબ એ થાય છે કે ગોવામાં બીફ પૂરતા પ્રમાણમાં મળી રહેશે, એટલે કે ગૌ માંસની વાત આપણે અહીંયા ખાસ ટાંકી શકીએ। એક બાજુ બીજેપી સરકાર, બીજેપીને સમર્થન આપતા એવા સાથી પક્ષો કે જેઓ ગાય માતાને લઈને પોતાની ભક્તિ બતાવતા હોય છે અને સાથે એમાં જોવા મળતું હોય છે કે ગૌની હત્યા જે થાય છે તેની પર પ્રતિબંધ હોવો જોઈએ, ગૌ માંસનું વેચાણ ન થવું જોઈએ। આવો એક સાથે સૂર જોવા મળતો હોય અને એક વર્ગને ટાર્ગેટ કરવામાં પણ આવે છે, જે સર્વસામાન્ય આપણને જોવા મળી રહ્યો છે કે વર્ગ સૌથી વધારે આ બાબત સાથે સંકળાયેલો છે, જેમને ગૌ હત્યા કે પછી ગૌ માંસના વેચાણની વાત કરી। પણ આ પરિસ્થિતિની અંદર ચર્ચા કરી રહ્યા છે કે એક બાજુ બીજેપી કે કેન્દ્ર સરકારની આ નીતિ અને બીજેપીના જ એક વરિષ્ઠ નેતા પરીકર આ પ્રકારનું નિવેદન આપી રહ્યા છે કે બીફ ખૂટશે નહીં અથવા ખૂટવા દેવામાં નહીં આવે। કયા આધાર પર આ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે એ સમજવા જેવી બાબત છે। મારી સાથે ચર્ચામાં જોડાયા છે કોંગ્રેસના નેતા એવા શાહ નવાઝ શેખ અને સાથે હેમેન્દ્ર ત્રિવેદી કે જેઓ વીએચપીના મીડિયા સેલના ઇન્ચાર્જ છે। આ બંનેનું સ્વાગત છે સ્ટુડિયોમાં। નમસ્કાર। સૌથી પહેલા હેમેન્દ્રજી આપને પૂછવા માંગીશ, આપની પ્રતિક્રિયા શું છે? જે રીતે પરીકરજીએ જેમ જણાવ્યું કે ગોવામાં તેઓ બીફ ખૂટવા દેશે નહીં, આ પ્રકારની પ્રતિક્રિયા બીજેપીનો એક નેતા આપે છે, કઈ રીતે આપ જુઓ છો? એઝ અ હિન્દુ તરીકે જી અને વીએચપીના અગ્રણી તરીકે અને પરીકરજી જયારે હિન્દુ છે અને ભારતીય જનતા પાર્ટીના એ મુખ્યમંત્રી છે ત્યારે હિન્દુ સમાજ માટે આ એક શરમની વાત છે કે એમણે આજે ગૌ માંસ ખૂટવા નહીં દઉં એવી વાત કરી છે। એ હિન્દુ સમાજ માટે એક શર્મજનક વાત છે, એમણે આવું કહેવું ના જોઈએ। અને આ મામલે એમણે અમે વિશ્વ હિન્દુ પરિષદ માગણી કરીએ છીએ કે આ મામલે એમણે રાજીનામું આપવું જોઈએ અને ભારતીય જનતા પાર્ટીને પણ અમે કહીએ છીએ કે આની સામે પગલા લેવા જોઈએ, આવી અમારી માગણી છે। ઓકે શાહનવાઝજી, ઘણી જગ્યાએ કોંગ્રેસના ઘણા કાર્યકર્તાઓ નેતાઓ બીફ પાર્ટી કરતા જાહેરમાં ઝડપાયા છે, તેને લઈને સમગ્ર દેશમાં હોબાળો જોવા મળ્યો છે। પણ સવાલ એ થઈ રહ્યો છે કે જો કેન્દ્ર સરકાર એટલે કે મોદી શાસન એવું વિચારી રહી છે કે ગૌ હત્યા પર પ્રતિબંધ અને ગૌ માંસ પર પ્રતિબંધ હોવો જોઈએ, તેમ છતાં બીજેપીના નેતા પણ ઇન્વોલ્વ જોવા મળી રહ્યા છે, તો કોંગ્રેસના નેતા પણ બાકાત નથી જોવા મળી રહ્યા, શું કહેશો આપ? જો સમગ્ર દેશમાં જે પણ ઘટનાઓ સામે આવી રહી છે બધું રાજકીય જે ષડયંત્રના ભાગરૂપે આપણે જોઈએ આને કે આ મુદ્દા ઉપર રાજકીય રોટલો બધા શેકી રહ્યા છે અને આના ઉપર રાજકારણ ચાલી રહ્યું છે અને સત્તાઓ મળી રહી છે, સરકાર ચાલી રહી છે। તમે સમજો કે એક જ તમે દ્રષ્ટિકોણ ક્લિયર કરો ને, આખા દેશમાં કાયદો અને વ્યવસ્થા છે, સંવિધાન છે આપણી પાસે, જો રિયલમાં લાગણી હોય ગાય પ્રત્યેની કે ગૌવંશ પ્રત્યેની તો ગૌચરની જમીનો વેચી દેવામાં આવી। આજે ગાયો ભૂખે મરી રહી છે, કિસાનો આત્મહત્યા કરી રહ્યા છે, કારણ કે જયારે દૂધ નથી આપતી ગાય કે પછી બળદ હાલમાં ખેતમાં કામ કરવા લાયક નથી રહેતો તો ત્યારે કિસાન માટે બહુ મોટો બોજ બની રહે છે। તો ત્યારે એની સાર સંભાળ માટે સરકાર શું પગલા ભરશે? અને કિરણ રિજ્જુ જયારે મિનિસ્ટર છે કેન્દ્રના, એ કે છે કે હું બીફ ખાઉં છું, જે રીતે આજે પરીકરે કીધું, તો બે મોઢાની વાતો ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। જો સિરિયસલી તમે હિન્દુ ધર્મમાં માનતા હોય ને હિન્દુ સમાજની લાગણી તમે લાગણીને માન આપી શકતા હો તો પછી દેશમાં સમગ્ર દેશમાં તમે કાયદો કેમ નથી બનાવતા? રાષ્ટ્રીય પ્રાણી તમે કેમ ડિક્લેર નથી કરી શકતા ગાયને? બરાબર છે। વાત એ છે
કે ફક્ત ને ફક્ત રાજકારણ કરવું, બે મોઢાની વાતો કરવી. અમુક મંત્રીઓ કહે છે કે અમે બીફ ખાઈએ છીએ, બીફ ખૂટવા નહીં દઈએ, અને બીજી બાજુ ગૌના નામે નિર્દોષ લોકોને મારી રહ્યા છે. એટલે આ બે મોઢાની વાત છે, અને આ મુદ્દા ઉપર પૂરેપૂરું રાજકારણ ભારતીય જનતા પાર્ટી કરી રહ્યું છે, અને એમને ફાયદો થઈ રહ્યો છે. નહીં, પણ વિરોધ પક્ષ બી કઈ ભૂમિકામાં જોવા મળે છે? વિરોધ પક્ષ એટલો ઉગ્ર જોવા નથી મળી રહ્યો, કારણ કે શું વિરોધ પક્ષને ગૌ પ્રત્યે પ્રેમ નથી કે શું? કારણ કે કોંગ્રેસના જે આપણને કેરળમાં જોવા મળ્યું, ત્યારબાદ સમગ્ર દેશમાં એના પડઘા પડ્યા છે. કેરળમાં કોઈ યુથ કોંગ્રેસનો કાર્યકર હતો, એમાં ઇન્વોલ્વ હતો, એ જગ્યાએ જે પણ પ્રસંગ હતું એમાં એને સસ્પેન્ડ કરવામાં આવ્યો. એને સસ્પેન્ડ કરવામાં, એક મિનિટ હેમેન્દ્રભાઈ, મારી વાત પૂરી થવા દે. એને સસ્પેન્ડ કરવામાં આવ્યો, એ ઇવેન્ટમાં હાજર હતો. એ જ રીતે તમે જે રીતે વાત કરો કે વિરોધ પક્ષની તમે વાત કરી, ગુજરાતમાં સૌપ્રથમ ગો ઉપર જે કાયદો બનાવવામાં આવ્યો ચીમનભાઈની સરકાર હતી, ચીમનભાઈ પટેલની કોંગ્રેસની સરકાર. બિલકુલ બિલકુલ. એટલે જે સંવેદનશીલતા જે દેખાડવામાં આવી છે કોંગ્રેસ સરકારે, જ્યારે પણ હિન્દુઓની લાગણીની વાત હોય, હિન્દુ ધર્મની લાગણીની વાત હોય, તો ચીમનભાઈ પટેલની સરકારે ગુજરાતમાં સૌથી પહેલા આ કાયદો બનાવ્યો. આ ફક્ત વાતો કરે છે, કાયદો કેમ નથી બનાવતા? હું જ કહું છું, માનનીય પ્રધાન ફક્ત નિવેદનો આપવા કરતા તમે સંસદમાં બિલ લઈને આવો, કાયદો બનાવો. તમે શાહનવાઝભાઈ, મારું એક જ વખત કે ભાઈ કેરળની અંદર બીફની પાર્ટી થઈ, તો શા માટે ગાયની જ હત્યા થઈ? કેમ કેરળમાં કોંગ્રેસ હતી તો કોંગ્રેસ શા માટે સુવરની પાર્ટી નથી કરતું? નહીં, એ તો કેન્દ્રીય કાયદો કે નહીં, મોદી સરકારે જે વેચાણ પર પ્રતિબંધની વાત કરી એટલા માટે સમાજની લાગણી બહેકાવવા માટેનું કામ શા માટે થઈ રહ્યું છે? શા માટે ત્યાં સુવરની હત્યા નથી થતી ને સુવરની પાર્ટી કેમ નથી થતી? ગાયની જ પાર્ટી, સરેઆમ ગાયની હત્યા થાય અને સરેઆમ જો ગાયની બીફનું પેલું થતું હોય તો હિન્દુ સમાજનો આક્રોશ થવાનો જ છે એના માટે. અને હેમંતભાઈ, આપને એવું લાગે કોંગ્રેસ કે બીજેપીના કોઈ પણ નેતા આ પ્રકારની કૃત્ય કરે જ છે? એ લોકો હિન્દુઓની લાગણી દુભાવે છે. હિન્દુઓની લાગણી ગૌ રક્ષા માટે પહેલેથી છે જ, આજનો ઇતિહાસ નથી. ગૌ રક્ષા માટે ભગવાન શ્રી કૃષ્ણ એ ગાયની સેવા કરીને ગોપાલક કહેવાયા છે. જી જી. વીર ભાથીજી મહારાજ આપણે ગુજરાતની અંદર જ બહુ મોટું યાત્રાધામ છે. બિલકુલ. વીર ભાથીજી મહારાજ. પણ વીએચપી શું કરે છે આ પરિસ્થિતિમાં? વીએચપી ગૌ રક્ષાનું અમે ગૌ રક્ષા કરી રહ્યા છીએ અને કરવાના જ. નહીં, આપની પાસે કોઈ પ્રમાણપત્ર છે કે આપ ગૌ રક્ષક છો કે આપ બની બેઠેલા છો? અરે હું પોતે ગૌ રક્ષક છું. આજથી 10 થી 12 વર્ષ પહેલા જુહાપુરાની અંદર જઈ અને 2.5 કિલોમીટર સુધી ચાલી અને 20 લોકો, અમે સાથે 15 થી 20 લોકો હતા. વિજયપુર પોલીસ સ્ટેશન ની અંદર આજની તારીખની અંદર કેસ નોંધાયેલો છે. અમે 2.5 કિલોમીટર અંદર ગયા અને બકરી ઈદના આગલા દિવસે મને અમારી જોડે બાતમી હતી કે ગાય 100% અંદર છે. અમે એ વખતે હું જાતે બહારથી મોટું કતલખાનું હતું, એ કતલખાના મોટા દરવાજા બંધ હતો, મોટો દરવાજો તો બંધ હતો. એટલે દરવાજાની ઉપર પગ મૂક્યું, ઉપર ચડ્યો. ઉપર ચડીને જોયું તો 4-5 ગાયો જીવતી હતી અને 5 થી 6 ગાયો કપાયેલી હતી. બરાબર છે. એટલે મેં ઉપર ચડી અને જોયું, બહારથી તાળું હતું, બહાર પબ્લિક સુઈ ગયું હતું. બહુ મોટું. આપ બી ઈચ્છો છો કે ગૌ માંસ પર પ્રતિબંધ હોવો જોઈએ, ગૌ હત્યા ન થવી જોઈએ? આપ ઈચ્છો છો? હોવું જોઈએ, અમારી માનો છો? નહીં તો આપના માટે ગાય મહત્વની છે પણ મનુષ્ય મહત્વનો નથી? ગાય જે અમારી માતા છે, 33 કરોડ દેવતાઓની વાસ છે. ભગવાન તો આવું બધા ગૌરક્ષકો માને છે કે નહીં માનતા? બધા જ ગૌરક્ષકો. તો જાહેરમાં લોકોને માર કેમ મારે છે? એક આક્રોશ છે. એ આક્રોશ કેમ હોવો જોઈએ? પણ આક્રોશ સરકાર કાયદો બનાવતી નથી, અને જયારે મુસ્લિમ લોકો અને જે ગૌના હત્યારાઓ છે જાણે છે કે હું લઈને જઈશ તો મારી શું દશા થઈ છે, પણ એ થોડા પૈસાના વેપાર માટે એ લોકો સરેઆમ ગાયની આ રીતે વેપાર. શાહનવાઝભાઈ, જાહેરમાં આ રીતે માર મારવો કેટલું યોગ્ય છે? આપણે જો કદાચ સારી ભાષામાં લોકશાહીની વાત કરતા હોય તો જાહેરમાં માણસ મરી જાય ત્યાં સુધી એમને માર મારવામાં આવે છે. જો સમગ્ર દેશમાં જેટલી પણ ગૌ હત્યા અને ગૌ રક્ષકના નામથી જે પણ આ વારદાતો થઈ છે, યુપીમાં હોય કે પછી ગુજરાતમાં કે બીજે ઘણી બધી જગ્યાએ, બિલકુલ તમે સમગ્ર ઘટનાક્રમ જુઓ, ફક્ત ને ફક્ત પર્ટિક્યુલર એક કમ્યુનિટીને ટાર્ગેટ બનાવવામાં આવે છે. કયા લોકો ગૌવંશને વેચી રહ્યા છે, બિલકુલ કયા લોકો ખરીદી રહ્યા છે, કયા લોકો વચ્ચે દલાલી રહ્યા છે, પોલીસ તંત્ર શું કરી રહ્યું છે, અને કથિત કેટલા વાહનો ઉપર ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ પણ જોવા મળ્યા છે. એટલે કયા લોકો આખું આ રેકેટ ચલાવી રહ્યા છે, અને કઈ પણ રીતે હું એક જ વાત કહીશ કે આખા આ જે દેશ છે આ સંવિધાન ઉપર ચાલશે અને કાયદો અને વ્યવસ્થા. પણ આ ગૌરક્ષકો કોના? ગૌરક્ષકો કોના? લાયસન્સ નથી આપ્યું, કાયદો વ્યવસ્થા છે. જો કોઈ આ રીતે કતલ થતું હોય કે કોઈ પણ ગેર વ્યવહાર થતું હોય તો ત્યારે પોલીસ પોલીસને ફરિયાદ કરવી જોઈએ, અને એના માટે કાયદો છે. કોઈ પણ માણસ આમાં ઇન્વોલ્વ હોય એને કાયદો એની સજા કરશે. પણ આ તો કઈ રીતે થયું કે ભારતીય જનતા પાર્ટીની રહેમ નજર હેઠળ બજરંગ દળ હોય કે વીએચપી ને લાયસન્સ મળી ગયો છે કે કોઈ પણ નિર્દોષ માણસ પકડો. અને વાત એ છે, એક મિનિટ મારી વાત, તમારી વાત મેં સાંભળી,
હું એમ કહેવા માંગુ છું કે જે સરકારે જે માંસને પરમિટ આપી છે, ધારો કે બફેલો છે, બરાબર છે, ભેંસ જે દૂધ ના આપતી હોય, બરાબર છે, એને કોર્પોરેશન પોતે લાયસન્સ આપે છે કે ભાઈ આટલા તમે રોજનું જે કન્ઝપ્શન છે એના મુજબ તમે કાપી શકો છો, બરાબર, સ્લોટર હાઉસ. પણ હવે એ ગાડીઓ પણ પકડવામાં આવે છે. માંસ એનું માંસ હોય તો એને આપણે ગો માંસ બતાવી અને નિર્દોષ માણસને માંસ. હેમંતભાઈ, વીએચપી કે બજરંગ દળ ને બીજેપીએ લાયસન્સ આપેલું છે કે આપ ગૌરક્ષક છો? ગાય નહીં, અમે સંપૂર્ણ ગૌ વંશ સાથે નહીં, બળદ હોય કે આખલો હોય, સંપૂર્ણ ગૌ વંશની રક્ષા માટે અમે. અને પાડા અને ભેંસનું માંસ હોય છે એના પણ પકડવામાં આવે છે. નહીં હેમેન્દ્રભાઈ, પણ શંકાના આધાર પર બી કોકને મારવામાં આવતો નહીં. શંકાના આધાર પર કદાચ એકાદ વિષય કોઈ જગ્યાએ બની ગયો હોય, બાકી સંપૂર્ણ બાતમી સાથે જ અમે કામ કરતા હોય છે. ગૌરક્ષક બી કામ કરતા હોય. પણ વડાપ્રધાન આખા દેશમાં 500 થી વધારે ઘટનાઓ ઘટી છે. સમજાવું કે ગૌરક્ષા આજથી નથી થતી. ગૌરક્ષા ભારત આઝાદ થતું તો એની પર છત્રપતિ શિવાજી મહારાજે જયારે એક કસાઈને એને ગાય કાપતા જોયા તો એને જાહેરમાં હાથ કાપી નાખ્યો છે. છત્રપતિ શિવાજી ગૌરક્ષા એટલે આપ એ પોલિસી અપનાવો? નહીં, એટલે ગૌરક્ષા માટે હિન્દુ સમાજ આક્રમક હોય છે અને એની ફરજ છે. નહીં, પણ હેમેન્દ્રભાઈ, આપ સ્વીકારો છો કે એટલા મોટા પ્રમાણમાં ગૌ હત્યા પણ થાય છે અને બીફનો મોટો એક્સપોર્ટ પણ ભારતમાંથી થાય છે. ભારત બીજા નંબર પર આવે સમગ્ર વિશ્વમાં. એના માટે સખત કાયદો બનાવવો જોઈએ જેથી ગૌ. નહીં, પણ આપ તો જાહેરમાં વીએચપી કે બજરંગ દળના જેમ શાહનવાઝભાઈ કહે છે કે તમને કોઈ લાયસન્સ આપી દીધું છે, પ્રમાણપત્ર આપી દીધું છે. વડાપ્રધાન શાહનવાઝભાઈ હમણાં કીધું આપને જે રીતે, આ જ શબ્દો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના છે, એમણે જાહેરમાં કીધું છે કે બની બેઠેલા ગૌરક્ષકો અત્યારે ખાસ એવું કીધું હતું કે ગૌરક્ષકોનો ચોલો પહેરીને ન નીકળે. રાતે આ લોકો જે નીકળે છે ગૌરક્ષા કરવા માટે અને લોકોને જાહેરમાં મારે છે. તો આ બંને વસ્તુને કઈ રીતે સમજો છો આપ? નહીં, ગૌરક્ષકો કોઈ ખોટી રીતે, હું પોતે ગૌરક્ષા કરું છું અને હું પોતે બી મેં મારી જાતે ઘણી બધી ગાયોને બચાવી છે અને મને અનુભવ છે. ગૌરક્ષા અમે એમને કાયદો હાથમાં શા માટે? કાયદો હાથમાં લેતા જ નથી. પોલીસ પણ કેસ નોંધતી નથી. મને ઘણા હકીકત કહે છે કદાચ એવું લાગે. મારી વાત સાંભળો, ઘણા બધા કિસ્સાઓમાં તો એફએસએલ રિપોર્ટમાં પણ જે લોકોને મારવામાં આવ્યા એ જે બીફ પકડાય, જે પણ માંસ પકડાયું હતું એ બીફ નહોતું, બરાબર છે. તો ફક્ત ને ફક્ત શંકાના આધારે કોઈ પણ નિર્દોષ માણસને તમે મારો, એટલું મારો કે એની મોત થઈ જાય અને એમાં પણ પોલીસ તંત્ર ઊંઘતું ઝડપાય. મારું ફક્ત મારા મિત્રને એક જ કે ભાઈ સમગ્ર આ દેશમાં 80 કરોડ થી વધારે લોકો હિન્દુ ધર્મ માનનાર લોકો છે, એમનું લાગણીનું બધા લોકો સન્માન કરે છે. પણ ફક્ત ને ફક્ત રાજકીય ષડયંત્રમાં ફસાઈને જે રીતે આ મુદ્દાથી ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય છે. અમે તો ઈચ્છીએ છીએ કે રાષ્ટ્રીય પશુ ડિક્લેર કરો. અમે તો ઈચ્છીએ છીએ કે કડકમાં કડક કાયદો બનવો. અત્યારે કેમ ઈચ્છો છો? કોંગ્રેસ સરકારમાં સત્તામાં ત્યારે તમે કશું ના કર્યું. હું કરું છું. ગુજરાતની વાત કરીએ, કેમ નથી લાવતી? ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીનું આયોજન કોંગ્રેસની સરકાર નથી કરી. કોંગ્રેસે આયોજન. ગુજરાતની આપણે વાત કરીએ, ગુજરાતમાં ચીમનભાઈ પટેલે કેમ લાગણીને માન આપીને કેન્દ્રીય કાયદો કેમ કોંગ્રેસ બનાવી ના શકે? આપ અત્યારે સમર્થન કરો રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની વાત કરો. શાહનવાઝભાઈને બહુ હાર્દિક આમંત્રણ છે કે કોંગ્રેસ આનો પ્રસ્તાવ લાવે અને ભારતીય જનતા પાર્ટી પાસે આ પ્રસ્તાવ મૂકે કે ગાયને રાષ્ટ્રીય માતા જાહેર. તો વીએચપી ને બજરંગ દળના ગૌરક્ષકો લોકોને જાહેરમાં મારવાનું બંધ કરી દેશે? નહીં, અમે કોઈને મારતા જ નથી. જયારે ગાય પકડાય છે તો આ ગૌરક્ષકો ક્યાંથી આવે? ગૌરક્ષક એક પોતાનો આક્રોશ હોય છે કે ગાય જીવતી પકડાય. આમાં કોઈ સામાન્ય વ્યક્તિ નથી હોતો, ફક્ત ને ફક્ત વીએચપી અને બજરંગ દળના લોકો જ હોય છે. કોઈ સામાન્ય વ્યક્તિને નથી લાગણી. અમને પણ લાગણી છે. હું તો કહું છું કે સરકાર જવાબદારી લે, બધી ગાયોનો વીમો ઉતરાવે અને સરકાર ગોદ લઈ લે બધી ગાયોની. હું તો કહું છું કુદરતી મૃત્યુ થાય તો ગાયની દાટવામાં આવે અથવા શમશાન વાત એ કરો. પાંજરાપોલમાં તમે હાલત જુઓ, ગાયોની હાલત પાંજરાપોલમાં જઈને જુઓ, કોઈ ખાવાનું નથી. ગોચરની જમીનો વેચી નાખી ભારતીય. આ બાબત માટે વીએચપી ને બજરંગ દળ ક્યાં જાય છે? ગૌચરની જમીન બચાવવા માટે, ગૌભક્તિ માંગણી કરે છે. ગૌચરની જમીન તો સરકાર આપણું સાંભળતી નથી. સરકાર આપણું સાંભળતી આંદોલન નથી કર્યું ગૌચરની જમીન બચાવવા માટે. કોંગ્રેસની જમીનો વેચી નાખી, ઉદ્યોગપતિઓને વેચી નાખી. બીજેપી સરકારનો કોઈ વિરોધ ક્યાં દેખાય છે? ઘણા લાંબા સમયથી બીજેપી ક્યાં વિરોધમાં દેખાય છે? જમીન માટે અમે વિરોધ કરેલો છે. અમે જયારે લાગે છે ગૌવંશ ઉદ્યોગપતિઓને જમીનો આપી દીધી, ત્યારે વીએચપી બજરંગ દળ ક્યાં હતી? હિન્દુ સમાજ
અને વિશ્વ હિન્દુ પરિષદ ગૌ રક્ષા માટે કટિબદ્ધ છે. નહીં, આપ ગાયની રક્ષા કરો છો. નહીં, આપ ગાયની રક્ષા નહીં, મને ખાસ એ સમજાવો કે ગાયની રક્ષા કરો છો કે આવી રીતે કોઈ શંકાના આધારે કોઈ પણ પકડાય તો એ કોઈ પણ વર્ગનો હોય એને જાહેરમાં માર મારો, આ એક ગૌ રક્ષા છે? નહીં, શંકાના આધારે નહીં. એ ગાય કતલખાને જો જે ગાય ટ્રાન્સપોર્ટેશન માટે પશુપાલન માટે જતી હોય છે તો એની જોડે પરવાનો હોય છે. એ પરવાનો ના હોય, પરવાનો જોયા વગર માર મારવામાં આવે છે. પરવાનો હોતો જ નથી. અચ્છા. જ્યારે પરવાનો નથી હોતો અને અમે પૂછીએ તમે ગાય ક્યાં લઈ જાઓ? પરવાનો ન હોય તો બી આપણે કોઈ રાઇટ્સ આપવામાં આવે છે કે આપણે જાહેરમાં મારો? કતલ ગાયની રક્ષા કરવી ને ગાયને બચાવવી અમારો ફરજ છે. હિન્દુ સમાજનો અરે ગાયનું માંસ હોય, એક ગાય મરી ગઈ છે અને પછી એનું જે માંસ છે એ તમને શંકા જો એમાં પડે તો તમે જાહેરમાં માર મારો તો એ આપને કઈ રીતે કયા આધાર પર? ગાય કતલખાને જ જતી હોય છે. જી, ગાય કતલખાને અમે હજારો ગાયો બચાવી છે અને એના માટે અમારા ઘણા બધા કાર્યકર્તાઓ અને હિન્દુ સમાજના બી ઘણા લોકો આ સરકારનો તો વિરોધ કરતા નથી. મારું ફક્ત એટલું જ પૂછવાનું છે પ્રશ્ન કે ગોવાની ગાય માતા નથી. જી, ફક્ત ગુજરાતની ગાય માતા છે. તો અમે માંગણી કરીએ નોર્થ ઈસ્ટની ગાય એ ગાય માતા નથી. ત્યાં એ ગાય આપ માનો છો? હું શું મારી વાત સાંભળો. હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે જે જ્યારે કોઈ પશુ મરી જાય અને એ મરેલા પશુનું જે કામ કરતા હતા દલિત ભાઈઓ, બિલકુલ, એ લોકો ચામડો એનું કાઢે અને એનું નિરાકરણ કરે. હવે એ ઘટનામાં પણ કેટલા દલિત ભાઈઓને મારવામાં આવ્યા, બરાબર? એ ઘટનાઓ કેટલી બધી વધી રહી છે. હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે આવી રીતે ધારો કે ગાયનું મૃત્યુ થઈ ગયું, કુદરતી મૃત્યુ થયું, હવે એની સાથે શું કરશો? સરકાર પાસે કોઈ પોલિસી નથી. એ કઈ રીતે શું કરશે એને? હું એ જ કહેવા માંગુ છું કે હું તો કહું છું કે જો શ્રદ્ધા છે અને રિયલમાં તમે લાગણીને માન આપવા માંગો છો તો અંતિમ સંસ્કાર કરો અથવા દાટો એને. એના શરીરને પણ માન મળવું જોઈએ. હું તો એ જ કહું છું. વાત એ છે કે ફક્ત ને ફક્ત ગાયના નામે નિર્દોષ લોકોની હત્યા થઈ રહી છે, રાજકારણ થઈ રહ્યું છે, કોમવાદી પરિપત્રો વધારે, જે પરિબળો છે વધારે. આધાર પર કહો છો કે વીએચપી બજરંગ દળના ગૌરક્ષકો આ કૃત્ય મોટાભાગના જેટલા પણ આ સામે આવ્યા છે કેસો, એમાં તો આપને શું લાગે સરકારે પ્રજા, હું કહું છું સરકારે એવું છે આ ભારત ભૂમિ છે એ ધર્મની ભૂમિ છે. આની અંદર મહાવીર સ્વામીની ભૂમિ અહિંસાની ધરતી છે. નહીં, બરાબર છે, પણ શાહનવાઝભાઈ આપને શું લાગે સરકારે વીએચપી ને બજરંગ દળને કોઈ સમર્થન આપેલું છે? 100% સરકાર જો વડાપ્રધાન આવું જાહેરમાં ના બોલે ને. કાયદો ને વ્યવસ્થા વડાપ્રધાન શ્રી ખાલી નિવેદનો કરે. આટલા વર્ષથી અહીંયા ગુજરાતમાં મુખ્યમંત્રી હતા, 3 વર્ષથી વડાપ્રધાન છે અને આ છેલ્લા ત્રીજા વર્ષમાં 2 વાર એમણે સ્ટેટમેન્ટ કર્યા છે અને આ 3 વર્ષમાં કેટલી ઘટના ઘટી છે આખા દેશમાં. આ ફક્ત ને ફક્ત ચૂંટણીમાં ફાયદો થાય. તમે જુઓ જેટલા પણ લોકો યુપીમાં શું થયું, જેટલા પણ લોકો ગૌરક્ષાના નામે જે નિર્દોષ લોકોને માર્યા એ લોકોને એવોર્ડ આપવામાં આવ્યા, એ લોકોને મંત્રી બનાવવામાં આવ્યા, એ લોકોને સન્માનિત કરવામાં આવ્યા. તમે સમજો આમાં મનોબળ વધે. તમે જ્યારે કોઈ નિર્દોષ માણસ મરે તમે એવોર્ડ આપી રહ્યા છો. તમે વીએચપી આવી માનસિકતા ધરાવે? હું મારી જાતે હું પોતે ગાય બચાવીને લાવ્યો છું કતલખાનેથી. એટલે મારો પોતાનો એ વખતે ત્યાં 4 થી 5 ગાયો કપાયેલી હતી અને 6 ગાય જીવતી હતી. પોલીસમાં ફરિયાદ કરી શકો છો. પોલીસે ગયેલા છે. પોલીસ ફરિયાદ કેમ નથી કરતા? તમે તો હથિયાર લઈને આ જેટલા કિસ્સા બને છે ગૌરક્ષકો, પોલીસ ફરિયાદ કેમ નથી કરતા? એ જ કહું છું. આપણે પોલીસ પર ભરોસો નથી. તમે તો મારી નાખો છો. હા, એવું નહીં કે તમે થપ્પડ મારતા હો. તમે તો મારી નાખો છો. જીવ લઈ લો. ગાય બચાવી એના બીજા જ વર્ષે એ જગ્યા ઉપર અમારા ગૌરક્ષક હરિભાઈ સોલંકીનું મૃત્યુ થયું અને ત્યાં આગળ સરેઆમ. પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેરમાં કહે છે કે ગૌરક્ષકોએ હવે સમજી જવાની જરૂર છે, તો ગૌરક્ષકો સમજતા કેમ નથી? ગૌરક્ષક નથી, આ હિન્દુ સમાજ એની રક્ષા કરી રહ્યો છે. ના, જે જાહેરમાં માર મારે છે હિન્દુ કોઈ સામાન્ય નાગરિક છે, એ સામાન્ય નાગરિક છે, એ ગૌરક્ષકો નથી. જો ગોપાલક છે, કૃષ્ણ ભગવાન પોતે ગૌની સેવા કરીને ગોપાલક કહેવાય છે. એ વીએચપી કે બજરંગ દળના કાર્યકર્તા નથી. કૃષ્ણ ભગવાન સર્વ હિન્દુઓના આરાધ્ય દેવ. પછી વીએચપી ની જરૂર શું છે? વીએચપી બેનરની ક્યાં જરૂર છે? બજરંગ દળની ક્યાં જરૂર છે? ભાથીજી મહારાજ હતા, જે ભાથીજી મહારાજ પોતાની પહેલી 7 ફેરા ફર્યા નથી, બરાબર, અને 7 ફેરા ફરતા મૂકી અને ગૌ માટે. હેમંતભાઈ, શાહનવાઝભાઈ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક સવાલ છે કે આ ગૌરક્ષકો છે પોલીસમાં ફરિયાદ કેમ નહીં નોંધાતા? નોંધાઈ જ છે મેં ફરિયાદ. તો જાહેરમાં માર મારો છો, પોલીસમાં ફરિયાદ કેમ નહીં નોંધાતો? આ તો વસ્તુ જગ જાહેર છે કે વીએચપી હોય કે બજરંગ દળ હોય એ ભારતીય જનતા પાર્ટીનું એક અંગ છે. એ આખું જે એમનું ઓર્ગેનાઇઝેશન છે આરએસએસ નું, એ ઓર્ગેનાઇઝેશનના પાર્ટ છે. દુર્ગા વાહિની હોય, વીએચપી હોય કે બજરંગ દળ હોય. તો આ કઈ જગ્યાએથી કે વડાપ્રધાન ત્યાંથી સ્ટેટમેન્ટ આપે? હેમંતભાઈ વિરોધ જ ના કરતા. વધારે પડતું વધારે ઘટનાઓ વધી રહી છે. આ એક સવાલ છે હેમંતભાઈ, મોદીજી જયારે કીધું
કે ગૌરક્ષકોએ સમજવાની જરૂર ત્યાર પછી ઘટનાઓ વધી રહી છે? ના ના, એવું નથી. અમે તો કોંગ્રેસે બીપ પાર્ટીનું આયોજન કર્યું તો પણ અમે વિરોધ કર્યો છે. કોંગ્રેસનો જબરજસ્ત વિરોધ કર્યો, ગુજરાતમાં પડઘા પડ્યા, પણ અત્યારે જે મોદીજીએ કીધું કે ગૌરક્ષકો સમજી જાય તે પછી તો ઘટના વધી ગઈ છે. નહીં નહીં, જાહેરમાં મારવાની ગાયોને મારવાની ઘટના વધી ગઈ છે, એનો મતલબ એવો થયો ને. ના, ગાયોને મારવાની ઘટના તો આપણે કીધું જ્યારથી રક્ષણ થાય છે ત્યારથી ગૌહત્યા થાય છે, પણ માણસોને મારવાની ઘટના વધી રહી છે. મારું કેવું અત્યારે સમગ્ર પ્રકરણમાં તમે નરેન્દ્રભાઈનું 3 વર્ષથી શાસન છે. એના પહેલા કોંગ્રેસનું શાસન હતું, એટલે પિક્ચરમાં આવતું નતું મીડિયાની અંદર, અને કોઈ કહેતું નતું. હવે જયારે નરેન્દ્રભાઈનું શાસન છે એટલે આ ઘટનાઓ બહાર આવી રહી છે, ગૌ હત્યાની ઘટનાઓ જયારે બહાર આવી રહી છે, એટલે શાહનવાઝભાઈ, ગૌરક્ષકો સામે શું થવું જોઈએ? જો દેશમાં કોઈ પણ આવી બધી ઘટનાઓ ઘટતી હોય, હું તો પહેલા પણ આજ કહું છું કે સંવિધાન છે, દેશમાં કાયદો ને વ્યવસ્થા છે. બિલકુલ. જો કાયદો વ્યવસ્થા અને સંવિધાન ના હોય તો પછી શું હાલત? નહીં, પણ અત્યારે જે ગૌરક્ષકો મનમાની કરી રહ્યા છે એમની સામે શું થવું જોઈએ? એમ શું થવું જોઈએ? એમની સામે સ્ટ્રિક્ટ એક્શન લેવા જોઈએ. પોલીસ તંત્ર, વડાપ્રધાન વારંવાર કરતા હોય તોય પોલીસ તંત્ર ઊંઘતું ઝડપાય છે. ગૃહ મંત્રાલય આમાં કોઈ એક્શન નથી લેતા. અને જે કથાકથિત લોકો છે, આમાં સ્ટેબ્લિશ લોકો છે, આપ તો બહુ ગંભીર આક્ષેપ કરી રહ્યા છો. આમાં તમે સમજી જાઓ કે જે લોકો પર્ટિક્યુલર લોકોને આ આપી દીધું છે લાયસન્સ કે તમે તમારે કોઈ પણ નિર્દોષ માણસને પકડીને તમે જાહેરમાં મારી શકો છો, અને મારી નહીં એને મૃત્યુ થઈ જાય ત્યાં સુધી એને મારવાનું. વાત એ છે કે તમે જો સંવેદનશીલતા રાખતા હોય તો સરકાર પાસે પોલીસ તંત્ર છે, કાયદો ને વ્યવસ્થા છે. આવું કોઈ પણ કૃત્ય થતું હોય, ગૌરક્ષકોને ભરોસો નહીં હોય ને શાહનવાઝભાઈ, આ ગૌરક્ષકોને પોલીસ પર ભરોસો નહીં હોય, સત્તા પર ભરોસો નહીં હોય ને. તમે સમજો કે સામાન્ય માણસો કોઈ દિવસ તમે જોયા રોડ પર વીએસપી ને બિજરંગને લાયસન્સ આપી દીધો છે. આ ભારતીય જનતા પાર્ટીના સૈનિકો છે, બધા ભારતીય જનતા પાર્ટીનો પાર્ટ છે. ભારતીય જનતા પાર્ટી હેમંતભાઈ આપ કહી દો કે અમે બીજેપી ના સૈનિકો છે, અમે ગૌરક્ષા કરીએ, અમે હિન્દુ સમાજના સૈનિકો છે. અને મારું શાહનવાઝભાઈને એટલે આપ બીજેપી એટલે આપ શાસનનું સાંભળતા નથી? ના, શાસન મોદીજીનું સાંભળતા નથી. હિન્દુ સમાજના, અમે હિન્દુ સમાજના, હિન્દુ સમાજનું કોઈ પણ જગ્યાએ તકલીફ પડતી છે અમે ઉભા રહીશું, ચાહે અમરનાથ. આપ હિંસા કેમ કરો છો? આપ એમાં પોલીસ ફરિયાદ કરી શકો છો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજીજી પણ કરી અને રોષ ભરી પણ વાત એમણે કરી કે કાયદો છે આપણી પાસે, પોલીસ વ્યવસ્થા છે, આપ હિંસા ન કરો. તેમ છતાં હિંસા કેમ કરી રહ્યા છો? વધારે એક વસ્તુ છે કે ભાઈ ગૌ જ્યારે બીફ એક્સપોર્ટ થઈ રહ્યો છે, હું એક જ કહેવા માંગુ છું વાત કે કેમ બંધ નથી કરી દેતા તમે? એનું પણ એક્શન આવી રહ્યું છે. વાત એ છે કે સરકારની બે મોઢાની વાતો છે. મંત્રીઓ જુદી વાત કરે છે, વડાપ્રધાન જુદી વાત કરે છે. હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે આ ઘટનાઓનો લાભ લઈને જે અમુક અસામાજિક તત્વો નિર્દોષ માણસોને મારે એ કોઈ દિવસ ચલાવી ના લેવાય. તો આપના કહેવા પ્રમાણે સરકારે વીએચપી અને બજરંગ દળના ઓથા હેઠળ એ આ રીતે રાજકારણ રમી અને હિંસા વધારી આતંકવાદી નથી કહેતા, જે ઘરે ગાય માતાની રિક્ષા કરે છે, બચાવે છે, એને અત્યારે ગુંડા કહેવાય, આતંકવાદી કહેવામાં. હેમંતભાઈ, કોઈ સામાન્ય માણસને મારવો એ યોગ્ય છે? આ મારતા નથી. જયારે ગાય પકડાય છે ત્યારે ત્યાં જે કસાઈ છે હાજરમાં ગાય સાથે જ પકડાય. મોદીજી કેન્દ્રીય કાયદા પ્રમાણે એમણે જે પ્રતિબંધ મૂકવાની વાત કરી, તો આપ મોદીજીને રિક્વેસ્ટ કરો ને. જેટલા પણ ગો હત્યાના જે મામલા છે કે ભાઈ ગો સાથે કે ગોવંશ સાથે કોઈ પણ પકડાયો હોય એનામાં કાર્યવાહી થઈ જ છે, પોલીસે ધરપકડ કરી જ છે. હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું, આખું જે તંત્ર છે, આ આખું જે એમ્પાયર છે, જેમાં ગોવંશની હત્યા થાય કે પછી બીફ નું એક્સપોર્ટ થાય, આ બધા ધંધામાં કયા લોકો સંકળાયેલા છે તમે જુઓ. ચામડાના વેપારી, જે ચામડું નીકળે છે, ચામડાના જે વેપારીઓ છે, એ કોણ છે? સૌથી મોટા વેપારી નથી. ખોટી વાત છે. કે બકરાના મટન નું એક્સપોર્ટ કરનારા જે ઉત્તર પ્રદેશમાં બીજેપી ના નેતાની ફેક્ટરી ચાલે છે, સ્લોટર હાઉસ. મારું મરઘીના પોલ્ટ્રી ફાર્મ છે પાટીદાર સમાજના, 90% પોલ્ટ્રી ફાર્મ. એટલે વાત એ છે કે ફક્ત ને ફક્ત એક વાતની સહમતિ મને આપી દો હેમંતભાઈ, એક વાતની સહમતિ આપી દો. ટાઈમ શોર્ટ છે. મારી નાની વસ્તુ સમજાવું કે આખું જે કાયદો છે ને એ હું તમને સમજાવું, કારણ કે હું આની સાથે સંકળાયેલો છું. કે જયારે ગાય પકડાય છે અને કસાઈ જે પકડાય છે ને એ કોર્ટમાંથી ફક્ત 150 રૂપિયામાં છૂટી જાય, 1500 રૂપિયાની અંદર કસાઈ છૂટી જાય છે. બરાબર છે. અને એની ગાડી પણ ચલો ઠીક છે. આપ કહો છો કે આપ ગૌરક્ષક છો,
તો મનોહર પારીકરનો કેટલો વિરોધ કરશો? અમે વિરોધ કરીએ છીએ. અત્યારે મનોહર પારીકરજીએ તાત્કાલિક હિન્દુ સમાજની આ લાગણી દુભાઈ છે, એમને તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. ભારતીય જનતા પાર્ટીને પણ અમે અપીલ કરીએ છીએ કે આની તપાસ કરી અને એની ઉપર એક્શન લેવા જોઈએ એવી અમે ભારતીય જનતા પાર્ટી. ચલો ઠીક છે. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીએ. દર્શક મિત્રો, નિષ્કર્ષ નીકળે છે કે સરકાર કોઈની પણ હોય, કેન્દ્રમાં કોંગ્રેસ હોય કે બીજેપી હોય, કોંગ્રેસના નેતાઓ હવે એવું કહે છે કે જો બીજેપીના શાસનમાં દરેક રાજ્યોમાં ગાય માતા એક સરખી છે તો પછી કેન્દ્રીય કાનૂન એટલે કાયદો હોવો જોઈએ. પણ સવાલ ને શંકા તો એ પણ થાય છે કે અત્યાર સુધી કોંગ્રેસનું શાસન રહ્યું તો ના તો રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવ્યું અને ના તો કેન્દ્રીય કાયદો બનાવવામાં આવ્યો, પરંતુ મોદી શાસનમાં પણ જ્યારે કોઈ કાયદાની વાત કરવામાં આવે તો તેના પ્રત્યાઘાત પડે છે, વિરોધ થાય છે. અને બીજેપીના નેતાઓ પણ એવા બે મોઢાની વાતો કરતા નજરે પડે છે, બીફ ખાતા નજરે પડતા હોય અને કોંગ્રેસના કાર્યકર્તા પણ દેખાતા હોય. પણ તેમ છતાં બી મનોહર પારીકરનું આ નિવેદન કેટલું યોગ્ય છે અને કેટલું વ્યાજબી છે કે જે સરકાર ગૌ હત્યા પર પ્રતિબંધ મૂકવાની વાતો કરતી હોય, ગૌ માંસ પર પ્રતિબંધ મૂકવાની વાત કરતી હોય, મનોહર પારીકર જાહેરમાં કહે છે કે ગોવામાં ગાયનું માંસ ખૂટવા દેવામાં નહીં આવે. આ કયા પ્રકારના સંકેત મળી રહ્યા છે? શું ખરેખર આ ગૌ ભક્તિ બતાવી રહ્યા છે કે કેમ? એ સામાન્ય પ્રજાએ વિચારવાની જરૂર છે. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરે છે. આ ચર્ચામાં બંને ભાગ લીધો તે બદલ આપનો આભાર. ધન્યવાદ. ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.